વડોદરા શહેરમાં ખુલ્લા ગટરના ઢાંકણના કારણે અકસ્માતોની મોકાણ વધી ગઈ છે। વડોદરાના વિવિધ વિસ્તારોની વાત કરીએ જ્યાં ખુલ્લા કાંસ અને ડ્રેનેજ લાઇન પર ઢાંકણ ન હોવાથી રસ્તાઓ જોખમી બન્યા। ગત રાત્રિએ ખોડિયારનગરમાં કાંસમાં આંખલો ખાબકતા 2 કલાકની જહેમત બાદ આંખલાને બહાર કાઢવામાં આવ્યો। તો અગાઉ પણ વડોદરામાં ખુલ્લા કાંસમાં બાળકો પણ પડ્યા હતા અને હવે આંખલો પડતા 2 કલાકની જહેમત લાગી આ આંખલાને બહાર કાઢવા માટે। વડોદરા શહેરમાં ખુલ્લી ગટરો અને ખુલ્લી કાંસો અનેક અકસ્માતને નોતરું આપી રહ્યું છે। પાલિકા વિભાગ એકબીજા વિભાગો પર કામગીરી ઢોળી રહ્યું છે કે આ કામગીરી ડ્રેનેજવાળા કરી રહ્યા છે કે આ કામગીરી ઝોનમાંથી થઈ રહી છે। આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર એવી પણ વિગતો સામે આવી છે કે રોડ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય તેની અંતર્ગત જે બીજા વિભાગો છે તેઓ સાથે સંકલનની વાત આવે છે, પરંતુ યોગ્ય સંકલનના અભાવે અનેક વખત જે અકસ્માતના છે તે બનાવો બનતા હોય છે। વડોદરા શહેરના હાલ આ ખોડિયારનગર ડીમાર્ટ પાછળનો રસ્તો છે કે જ્યાં આગળ મોડી રાત્રે આંખલો આ ખુલ્લી કાંસમાં પડી ગયો હતો, ખુલ્લી ગટરમાં પડી ગયો હતો। કારણ એટલું જ કે ગટરનું ઢાંકણ છેલ્લા 3 મહિનાથી ચોરી થઈ ગયું છે અને પાલિકા દ્વારા નવું ઢાંકણ નાખવાની તસદી પણ લેવામાં નથી આવી રહી। સુરતમાં બાળકની ગટરમાં પડી જવાની ઘટના બાદ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનો બોધપાઠ નહીં લેતા મોટા અકસ્માતને નોતરું આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ રોડ પર આપ જોઈ શકો છો કે ઓછામાં ઓછા 5 થી વધુ ખાડાઓ રોડ પર જોવા મળી રહ્યા છે। બેરીગેટિંગના નામ પર ફક્ત એક બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે, કામ ચાલુ છે, પરંતુ તેનું યોગ્ય બેરીગેટિંગ નહીં કરવામાં આવતા મોટા અકસ્માતને નોતરું આપી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જવાબદાર અધિકારીઓ કોઈપણ પ્રકારની મોટી ઘટના બને તો જવાબદારી એકબીજા પર ઢોળવાની જગ્યા પર કામગીરી ક્યારે પૂર્ણ કરે છે તે જો પણ તેટલું જ અહીંયા મહત્વનું રહે છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।